તમે લોકો આવી ગયા. તો આ વિડીયો એટલા માટે ખાસ બનાવું છું કે અત્યારે જે માર્કેટમાં સૈયારા મૂવીની ધૂમ મચી છે, એમ કહેવાય ને કે કોઈક બેભાન થઈ જાય, કોઈક રોવે, બહુ બધું જોયું મેં, બહુ બધી રીલો જોઈ. પણ એટલા માટે ખાસ આ વિડીયો બનાવું છું કે એના ખાસ રિવ્યુ માટે સાંભળજો. હું તો જઈને જોઈ આવ્યો, તમે લોકો જોયું ખબર નહીં. જો ખબર હોય તો રિવ્યુ જરૂરથી કોમેન્ટ કરજો. હું જે કહું એ સાચું છે કે મૂવીમાં બતાવ્યું એ સાચું છે, બરોબર? પહેલી વસ્તુ, મૂવીમાં બતાવ્યું પ્રેમ, આ વન ટાઈપ ઓફ આશિકી 2 જેવું પિક્ચર છે. સેકન્ડ થિંગ કે જે છોકરો છે એ છોકરીના પ્રેમમાં પડતા પહેલા તમે જોયું જ હશે કેસ આગળનો બાથરૂમ વાળો ખટખટાવે છે, એટલે લૂઝ કેરેક્ટર થયું. ત્રીજું કે છોકરી આવ્યા પછી છોકરી ભૂલી જાય અને જેમ કહેવાય ને કે એને બહુ પ્રેમ હોય, એને ભૂલી જાય એટલે એ પેલા મહેશનું નામ બોલ દે તોય પેલો સહન કરી લે. સાહેબ આ બધું તો સાચું. પ્રેમ થયા પછી, લગ્ન કર્યા પછી જે પાછળની જિંદગી છે એનું શું? ખરેખર પ્રેમ એને કહેવાય કે પાછળની જિંદગીમાં પોતાની સ્ત્રી સાથે લાઈફ ટાઈમ રહે, એને સાચવે, એને પ્રેમ એટલો કરે. શરૂઆતનો પ્રેમ તો સાહેબ આંધળો જ હોય છે. સાચો પ્રેમ તો 10 વર્ષ પછી ખબર પડે. ઓલો આપણે કહીએ છે ને, જોજે હું કાંટો ન વાગી જાય, એ જ જગ્યાએ 10 વર્ષ પછી જાવ ને, એ જોજે કાંટો વાગી જશે, આ ટોન ફરી ગયો, બરાબર? સાહેબ મૂવી, આ જ મૂવીની પહેલા માં મૂવી આવી હતું, કોઈ જોવાનું હતું, કદાચ તમને યાદ હોય તો. મૂવી ખાલી થિયેટર ખાલી હતું, સિતારે જમીન પર. એટલી આને કદાચ તમને ખ્યાલ હોય તો અમીર ખાન હોય, એમાંય પબ્લિક નહોતું. સાહેબ પહેલાના મૂવી જોવો, હમ આપકે હે કોન, હમ સાથ સાથે, પરિવાર સાથે બેસીને મૂવી જોવે ને એવા પિક્ચર હતા. આપણા ગુજરાતીમાં દેશરે જોયા, દાદા પરદેશ જોયા, મયરમાં મરડું નથી લાગતું. અત્યારે તો હકીકત એ છે કે જે મૂવી વાળા બતાવે છે ને એ ફક્ત તમને જોવા માટે હોય છે. રિયલ લાઈફ અલગ છે, આપણી મૂવીની લાઈફ અલગ છે. તમે કહે છે ને રિયલ લાઈફ અલગ છે ને રિયલ લાઈફ અલગ છે, એમ મૂવીની સાહેબ લાઈફ અલગ છે અને રિયલ લાઈફ અલગ છે. તો હંમેશા એવા મૂવી જોવો જેનાથી તમને પ્રેરણા મળે. પ્રેમ તો સાહેબ આજકાલ તમને ખબર જ છે ને. તો મારો આ મંતવ્ય, આ રિવ્યુ સાચો લાગ્યો હોય તો કોમેન્ટ જરૂરથી કરજો, અને તમારો રિવ્યુ શું છે એ મૂવી બાબતે સમજી ગયા ને? હાલો તારે